સાવલી તાલુકામાં બ્રિજના ઓપનિંગના સમયના સમાચાર અહીંયા સામે આવ્યા છે। મહત્વપૂર્ણ વાત, સાવલી તાલુકાના ધંતેજ ગામ પાસે કરડ નદી પર નવીન પુલના નિર્માણનું ખાતમુહૂર્ત સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે કરવામાં આવ્યું। રૂપિયા 8.15 કરોડના ખર્ચે બનનારા પુલ આગામી 16 મહિનામાં પૂર્ણ થશે। ધંતેજ ગામથી પસાર થતી કરડ નદી પર હાલ લો લેવલ કોઝવે હોવાથી ચોમાસામાં પાણીનું સ્તર વધતા કમલપુરા, તુલસીપુરા, સુધાપુરા, આનંદીના મુવાડા જેવા અનેક ગામ સંપર્ક વિહોણા થઈ જતા હોય છે। ગ્રામજનોની લાંબા સમયથી માંગણીને લઈ રાજ્ય સરકારે મંજૂરી આપતા 108 મીટર લાંબો અને 7.50 મીટર પહોળો પુલ નિર્માણ થવાનો છે। આ પ્રસંગે ગ્રામજનોમાં ભારે ઉત્સાહ છે। ફટાકડા ફોડી ધારાસભ્યનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। જઈએ તો હાલોલ તાવલી અને તળાતાલ તાવલી બંનેને જોડતો રસ્તો અને એના રસ્તાની અંદર વચ્ચે આ કરડ નદીનો મોટો બ્રિજ જે ઘણા ટાઈમથી રજૂઆત હતી અને લગભગ ચોમાસાની અંદર આ બંને ગામો વચ્ચે એટલે બંને વિસ્તારો વચ્ચેનો સંપર્ક તૂટી જતો હતો। ત્યારે ગુજરાતની આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણી રજૂઆતને ધ્યાનમાં રાખી અને એને પ્રાયોરિટી આપી અને આજે જ્યારે આટલો મોટો બ્રિજ બની રહ્યો છે 10 કરોડ એટલે રૂપિયા 8 કરોડના ખર્ચે, ત્યારે હું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો